જગદંબે ઓમ માં ઓમ માં જય 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 જગદંબે ઓમ માં ઓમ માં ઓમ માં ઓમ માં જય જગદંબે 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 ધ્યાનથી કામ કર નહીં તો કામ બગડી જશે કહેવામાં આવે કે નહીં કે કોઈ બી કામ કરીએ એની અંદર એકાગ્રતા કેળવવી પડે તો એ કામ થઈ શકે બરાબર. આપણે જરા બી ધ્યાન ચૂકીએ, ગાડી ચલાવવામાં બી ધ્યાન ચૂકીએ તો ગાડી એક્સિડન્ટ થઈ જાય બરાબર. એવું જીવનની અંદર આપણે કોઈ પણ કામ કરવું હોય તો જો આપણે સ્થિર મનથી એકાગ્રતાથી કામ ન કરીએ તો કામ બગડે. તો જ્યારે સામાન્ય કામ કરવા માટે પણ આટલી બધી એકાગ્રતાની જરૂર હોય છે તો આપણું જીવન સાર્થક કરવા માટે એક સરસ ધ્યાનની જરૂર નથી. આપણને કોઈ પણ વસ્તુ હાંસિલ કરવી હોય તો એના પર આપણે મનને એકાગ્ર કરીએ. મારે પરીક્ષામાં પાસ થવું છે તો આપણું મન એકાગ્ર કરીએ છીએ શાના પર? ભણવામાં. બરાબર વાંચીએ છીએ. મારે આ નોકરી લેવી છે તો આપણું મન એકાગ્ર કરીએ છીએ કે મારે આ નોકરી મળે એને માટે હું દોડું છું, આને મળું આને મળું. એ જ પ્રમાણે જીવનના હરેક કાર્યને સિદ્ધ કરવા માટે ધ્યાન એટલે એકાગ્રતા, ધ્યાનની જરૂર પડે છે. હવે જ્યારે નાના નાના સ્ટેશન પર ધ્યાન કરીએ છીએ ને એને હાંસિલ કરીએ છીએ તો જો મોટું સ્ટેશન પર ધ્યાન કરીએ તો મોટું પરિણામ મેળવી શકીએ ખરા? વિષયની વાત કરું છું કે આપણે કહીએ છીએ આ જે છે આત્માને થોડુંક એક કાર્ય આપણે કર્યું, કાર્ય વિશે જાણકારી મળી આપણને, પણ
આ ધ્યાનથી તો એમ કહેવામાં આવે છે કે ધ્યાન કર્યા પછી તમને સંસારની જે રુચિ છે, ખરેખર આત્માને તમે ઢંઢોળીને આત્માને તમે જગાડો, તમને સંસાર બાજુથી ધ્યાન તમને વૈરાગ બાજુ લાગી જાય, એવું જે કહેવામાં આવે છે. એવું શું ખરું છે? જો એક વસ્તુ છે, સ્કૂલમાં ભણવા જાઓ છો તો એટલા ટાઈમ તમે ઘરેથી છૂટા પડો છો, અને જ્યાં સુધી તમે વિદ્યાર્થી હો છો ત્યાં સુધી તમારું ધ્યાન તમે ભણવામાં લગાડો છો, તો તમે પાસ થાવ છો. પણ પાસ થયા પછી શું કરો છો? જીવિકાને આજીવિકા ટકાવવા માટે તેને બિઝનેસ કરી, રાઈટ, નોકરી કરવા તો માટે. એ જ પ્રમાણે જો તમે જેટલા ટાઈમ તમે ઈશ્વરમાં લીન થઈ જાઓ છો, પહેલી ગતિ તો છે કે ખાલી આપણે વંદન કરીએ છીએ, બીજી ગતિ છે પ્રાર્થના કરીએ છીએ, ત્રીજી ગતિ એવી છે કે આપણે થોડા લીન થઈએ છીએ. તો લીન થઈ ગયા છે એટલી વાર આપણે થોડા છૂટા પડીએ છીએ સમાજથી. તમે ઊંઘી જાઓ છો તો તમારી સાથે સંસાર હોય છે, નથી ભાઈ, નથી બેન, નથી મા, નથી, આપણને બી નથી ખબર કે આપણે કામ છીએ. તો એ પ્રમાણે એક લીનતા આવે છે. તો એટલા ટાઈમ આપણે સમાજથી કે સંસારથી છૂટા પડીએ છીએ. અને વૈરાગ્ય શાનાથી આવે છે? ગલત કામોથી, જીવનની અંદર ગલત વ્યવહારોથી, કે આ ગલત કામ નહીં કરવા. પણ ઉલટું એનાથી ઊંધું થાય છે કે બહુ સુંદર રીતે જીવતા હોય છે. પરમાત્માની કઈ વસ્તુ ખરાબ છે? છે કોઈ ખરાબ? જિંદગીની અંદર જે બી જરૂરિયાત છે પરમાત્માની આપેલી કોઈ ખરાબ નથી. લોકો એમ કે ખાતર ગંદુ છે, ગંદુ છે ખાતર. તમારા પેટમાં શું છે? પણ એ જ વસ્તુ બહાર પડે ને હવા લાગે તો બીમારી કરે. પણ એ જ વસ્તુ તમે ઢાંકી દો માટીથી તો ખાતરનું કામ આવે. અને એ જ વસ્તુ તમે પેટમાં લઈને ચાલો છો, પણ બને છે શામાંથી? અનાજમાંથી. પણ જો તમે વધારે પડતું ખાઈ લો છો તો તમારા પેટની અંદર બગાડ થાય છે. તો હરેક વસ્તુ ના સમજીથી બગડે છે. સમજદારીથી વસ્તુ સુધરે છે. તો વૈરાગ્ય જે શબ્દો છે એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. એ શબ્દોથી પ્રયત્ન કરવામાં આવ્યું છે સમજાવવાનું કે જો આપણે આપણું મન ખોટા એમાં માયામાં લગાડી રાખીએ. તમે વિચાર કરો, તમને ભણવું છે તો તે વખતે તમે પકડીને બેસી જશો કે મારી મા પાસેથી ખસું જ નહીં, બેસી જશો. માને કહેશો કે માં હું હમણાં સ્કૂલે જઈને આવું છું, હમણાં કોલેજ જઈને આવું છું, બરાબર કે નહીં? એટલા વખત તમે માનો સાથે વૈરાગ્ય સાધ્યો કે નહીં? માની યાદ ક્યારે તમને વધારે આવવા માંડી કે તમે કંઈ નથી કરતા, નવરા બેઠા છો, કોઈ તકલીફ પડી ત્યારે માં યાદ આવી. પણ જ્યારે તમે સારું કામ કરવા ગયા ત્યારે તમારી માએ પણ તમને પ્રેરણા આપી કે નહીં દીકરા તું આગળ વધ. માં બી ખોટા આશીર્વાદ નથી આપતી અને દીકરાને બી એમ થાય છે કે હું આગળ વધું. તો એ જ પ્રમાણે જ્યારે આપણે ધ્યાન સાધના કરીએ છીએ તો એવો એક સમય આવે છે કે જેની અંદર આપણે લીન થઈ જઈએ છીએ. તો એ લીનતા વખતે આપણે થોડા છૂટા પડેલા લાગીએ છીએ. બીજું આપણામાં સદગુણ ઊભા થાય છે. તો આપણને જે ગલત રસ્તાઓ છે તે નથી ગમતા. પછી જ્યારે સમાજની આંટી ખૂટી જૂઠ બોલવું, કોઈનું ખોટું કરવું, ખોટા વિચારો કરવા, ખોટા કામો કરવા, એનાથી દૂર ભાગે છે માણસ. એના પ્રત્યે વૈરાગ્ય આવે છે. ખોટી માયા પ્રત્યે વૈરાગ્ય આવે છે. પણ માણસમાં તો ખૂબ પ્રેમ જન્મે છે અને માણસમાં તો બહુ સારી વસ્તુઓ જન્મે છે. અને કેમ જીવવું ને કેમ જીવાડવું તે જન્મે છે. પણ એને સમય લાગે. તમને ગ્રેજ્યુએટ થતાં 12 વર્ષ લાગે તો જન્મોજન્મનું આટલું તમે ભેગું કરીને આવ્યા તો એ શું એક દિવસમાં કે તમે વર્ષમાં નીકળી જવાનું છે? તપસ્યાનો અર્થ આંખ બંધ કરીને બેસી રહેવું, ઉપવાસ કરી નાખો, એ શુદ્ધિકરણ થયું. તમે ઉપવાસ કરીને પેટને ચોખ્ખું કરો, પણ એનો અર્થ એવો નથી થતો કે તમે આ કરી લીધું ને તમને કે ભગવાને આમ નહીં કરી લીધું.
તો ભગવાન નબળો નથી બેઠેલો કે આપણે ભગવાનને એમ કંઈ આમ કરીએ આમ કરીએ, આપણને 2 કદમ ચાલીએ તો આપણને રસ્તો કપાય. તમે ચાલતા અહીં આવ્યા તો તમારો રસ્તો કપાયો. તો એ જ પ્રમાણે કંઈ કર્મ તો કરવું આપણને, પણ એ કર્મથી વૈરાગ્યનો અર્થ એવો છે કે ખોટા વિચારોમાં નહીં જાઓ, ખોટા કામો નહીં કરો, ખોટા મોહમાં નહીં જાઓ, ખોટી માયામાં નહીં જાઓ. પણ પરમાત્માની આટલી સુંદર સૃષ્ટિ છે, એને તમે ઉપયોગ નથી કરવાનો. વૈરાગ્યનો અર્થ એવો છે કે તમે ફૂલને નહીં સૂંઘો. હા, પરમાત્માની કઈ વસ્તુ એવી બનાવેલી છે કે જે તમારા માટે ખરાબ છે, બતાવો. પણ એનો સમજપૂર્વકનો ઉપયોગ જે નથી કરી શકતા ત્યાં એ ખરાબ થઈ જાય છે. અને વૈરાગ્ય જ્યારે આપણે લીન થઈએ છીએ તો એટલો ટાઈમ આપણે એમાંથી છૂટા થઈ જઈએ છીએ. અને ઘર છોડીને પહેલાં લોકો ભાગી જતા હતા. એનું કારણ એવું હતું કે જેને સમજ નહીં હતી ને, તો જ્યારે ક્રિયાઓ અંદર થાય, શક્તિ જ્યારે અંદર જાગૃત થાય તો આ શરીરને શુદ્ધ કરવા માટે ક્રિયાઓ થાય. તમે જોયા હોય તો ગરબાની અંદર આપણે કહીએ માતાજી આવ્યા, હા, અને આમ થાય, ઘણા આમ થાય, બરાબર. તો આખું શરીરનું શુદ્ધિકરણ થાય અને એ શક્તિના થકી શક્તિ આખા શરીરમાં ફરે ને આપણને વ્યવસ્થિત કરે. તો એનાથી આપણું શુદ્ધ. હવે જે લોકો ન જાણે તે કોઈ એમ કે આ ભૂત વળગાડ થઈ ગયું છે, આ ભૂત વળ્યું છે, આને કંઈ થઈ ગયું છે. તો જેને થતું હોય એને બી જો ખબર નહીં હોય અને લોકો જો એને હેરાન પરેશાન કરે તો એ ઘર છોડીને ભાગશે કે રહેશે? ભાગી જતા હતા લોકો. પછી એ સમાજની અંદર જે સમાજમાં આ બધા જાણતા હતા તે લોકો એને સાચવતા હતા અને આગળ વધારતા હતા. એટલે આ પ્રકારની આખી આજે તો બહુ બધા લોકો ધ્યાન કરે છે, બહુ બધા, પણ ધ્યાન કરવાથી આપણું બ્રેન વ્યવસ્થિત થાય. એક વસ્તુ યાદ રાખો, પરમાત્માનું નામ લેવાથી કશું બગડે ખરું નહીં. જેમાંથી આપણે જન્મ્યા છે એને આપણે પ્યાર કરીએ એ આપણું નુકસાન કરે ખરું. પણ જ્યાં સમજ નથી ત્યાં આપણે અકળાઈએ છીએ. અંધારું હોય તો આપણને થોડો ભય લાગે કે કોઈ જીવ જનાવર કરડી ન ખાય, પણ જો અજવાળું હોય તો બીક લાગે ખરી. તો અજ્ઞાનતા આપણને બેવડાવે છે અને જ્યારે આપણને સમજ આવે છે ત્યારે બીક નથી. આપણને બીક લાગવાનું કારણ શું છે? આપણને કંઈ ખબર નથી. અને જેને ખબર હતી એને બહુ ડિક્લેર કર્યું નથી. કેમ નથી ડિક્લેર કર્યું? કે જે લોકો ગલત સ્વભાવના હોય તે લોકોનો દુરુપયોગ કરે માટે. પણ તમારી સામે વાર્તા રૂપે, તમારી સામે કથા રૂપે, તમારી સામે શાસ્ત્રો રૂપે બધું મૂકી દીધું કે તમારામાં બુદ્ધિઓ તો શોધી કાઢો. તો આપણે શોધતા નથી, પણ આપણે ખાલી રામે રાવણને માર્યું, આપણે ખાલી આમ કરીએ. પેલો જન્માષ્ટમી આવે તો ખાલી હિંચકો ઝુલાવીએ ભગવાન. એટલે કેમ હિંચકો છે, કેમ ભગવાનને ઝુલાવવાનું, આ બધું વિચારીએ જ કોઈ દિવસ? અજ્ઞાન. એક એક વસ્તુ આપણને કંઈ શીખવાડે છે. આપણા ધર્મની અંદર જે બી મૂર્તિઓ બનાવવામાં આવી છે એની અંદર રહસ્ય ભર્યા પડ્યા છે. અને જો તમારામાં સમજ હોય તો જિંદગીની અંદર એ શોધવાનો પ્રયત્ન કરો. એક વાત. બીજી વાત, આટલું અમૂલ્ય જીવન, આ જીવન માનવીનું બહુ અમૂલ્ય છે. કેમ કે આ શરીરની અંદર જ પરમાત્માને મેળવી શકાય. જાનવરના શરીરમાં નહીં મેળવી શકાય, પક્ષીના શરીરમાં નહીં મેળવી શકાય. ખાલી માનવી જ એક એવો છે કે જે પરમાત્માને પ્રાપ્ત કરી શકે. પણ ક્યારે પ્રાપ્ત કરી શકે? જ્યારે જન્મો જન્મના એના જે બળ છે તે કપાઈ જાય. આપણું આ મશીન એટલું બધું કિંમતી, તમે વિચાર તો કરો, આ 5 ફૂટનું શરીર, એની અંદર કાન છે, નાક છે, આંખ છે, આ
પ્રેમ છે, કેટલું બધું છે આપણી પાસે. અને એમાંથી આ બધું બન્યું છે. આજે ટીવી જોવા બેસી જઈએ, કમ્પ્યુટર જોવા બેસી જઈએ, આ ક્યાંથી આવ્યું? હવામાંથી, આપણા પ્રેમ. બરાબર ને? અને આપણું પ્રેમ ક્યાંથી બન્યું? તો માણસે નથી બનાવ્યું, એક પરમ શક્તિએ બનાવ્યું. એટલે આ બહુ મોટું વિજ્ઞાન છે. ખાલી કરો, બહુ વિચાર કરો તો સમય લાગશે. આમ તેમ ગીતામાં કહે છે કર્મ કર, ફળની અપેક્ષા નહીં કર. ફળ તો કોઈ બી વસ્તુનો મળ્યા વગર લેતો નથી. તમે સારા ઘઉં વાવો તો ઘઉં નહીં ઉગવાના, સારી જમીન ખેડશો તો જમીન નહીં ખેડાશે, કે તમે સારું કામ કરશો તો પરિણામ સારું નહીં આવશે. હવે ધ્યાન કોનું કરવું? ધ્યાન તો ઈશ્વરનું જ કરવાનું છે. ઈશ્વરનું ધ્યાન કરીએ તો આપણામાં ઈશ્વરની પ્રાપ્તિ. ઈશ્વરની પ્રાપ્તિનો અર્થ એવો થાય કે ઈશ્વરી ગુણ આપણામાં વિકસે. પણ આટલું વિશાળ ને પિકઅપ કરવા માટે આપણી કેટલી કેપેસિટી છે? તમારો મોટો પાવર હાઉસ હોય અને નાનો વાયર લગાડો તો શું થાય? ઉડી જાય ને? તમારા ગ્લોબ ઉડી જાય ને? તો તે વખતે મીડિયાની જરૂર પડે છે, સબસ્ટેશનની જરૂર પડે છે. જેને જે શરીરે પરમાત્માની પ્રાપ્તિ કરી હોય, કે જે શરીરમાં એનો વિકાસ સધાયો હોય, એની સાથે આપણે જોડાઈએ. અને તે આપણી ગુરુ પરંપરા છે, તે ગુરુ અને શિષ્યના સંબંધ છે. પણ પીવા જેવું નથી, પણ સમજવા જેવું છે. અને સમજીને એને જીવનમાં ઉતારવા જેવું છે. કેમ કે નુકસાન નથી પણ લાભ છે. અને વૈરાગ્ય શબ્દ તમે આ કપડાં પહેરવાથી, કે આ માળા પહેરવાથી, કે ગરેડા પહેરવાથી, કે તમે નહીં પહેરો ને મન એમાં હોય, તે વૈરાગ્ય થયું. અને પહેર્યું હોય છતાં મન એમાં ના હોય, તે વૈરાગ્ય છે. વૈરાગ્ય તો મનથી ખબર પડે છે, કોઈના દેખાવથી ના ખબર પડે. તમે સરસ કપડાં પહેરીને આવો ને તમારા કેવા સ્વભાવ છે, તમારા વર્તનથી ખબર પડે, કપડાથી ના પડે. એટલે ઉપરના આડંબર જોઈને આપણે રિઝલ્ટ આપી શકાય નહીં. પરંતુ જ્યારે તમારામાં સુંદરતા ખીલે છે, ઈશ્વરી તત્વ ખીલે છે, ત્યારે સૃષ્ટિના સૌંદર્યની બધી વસ્તુ તમારામાં ખીલે છે. તમને ગંદકી ના ગમે, તમને પરમાત્માની હર સુંદર વસ્તુ આકર્ષિત કરે. કેમ ભગવાનને ફૂલ ચડે છે, કેમ ગુરુદેવને ફૂલ ચડે છે, કેમ માતા પિતાને ફૂલ ચડે છે, કેમ તમે ભાઈ બહેનને લગ્નમાં ફૂલનો ઉપયોગ કરો છો? કેમ કરો છો? વૈરાગ્ય કરતા, આડંબર નથી. એની પાછળના ઘણા તત્વો છે. એટલે વૈરાગ્ય શબ્દનો એક અર્થ નહીં, પણ ડીપ અર્થ છે. એના ઊંડાણમાં. અને કોઈ શીખવાડશે કે ચોપડીઓમાં તમને અઘરું પડશે. શાસ્ત્રોમાં છે ખરું બધું, પણ શાસ્ત્રો ક્યાં સુધી નથી આવશે? બ્રાહ્મણ છો બધા? કેટલા શાસ્ત્રો ઉઠલાવે આજ સુધી? જરૂર નથી. શ્લોક બી બોલતા આપણને ઘણા ભાઈ બોલતા. આપણા શ્લોકની આપણી ભાષા બી કેટલા બધા અભ્રન શબ્દ ઘૂસી ગયા છે આપણી ભાષામાં. તમે સુરતમાં સ ને શ કે સ કે હ કે સુરતને ઉરત કે, તો આ તો આપણી ભાષા ક્યાં જઈને ઊભી છે? સંસ્કૃત ભાષા આપણી, સંસ્કૃતિ આપણી એ કે આપણે બીજાઓને તૈયાર કરીએ. લગ્ન કોણ કરાવે છે? બ્રાહ્મણ. કેમ? અને એ લગ્ન ટકતા હતા. બ્રાહ્મણ જે લગ્ન કરાવતું હતું, છૂટાછેડા થતા નહીં. એ મંત્રો એના પર ઇફેક્ટ કરતા હતા. અને એ બ્રાહ્મણની ઇફેક્ટ થતી હતી, કેમ કે બ્રાહ્મણ બી મંત્રો ઉચ્ચારીને બ્રહ્મત્વને ધારણ કરતો. બ્રહ્મત્વ મીન્સ કે પરમાત્મા.
બ્રાહ્મણ એમને એમ કહેવાય નહીં, નામના બ્રાહ્મણ નહીં, પણ એમાં પરમાત્મા ઉતરી આવે છે સાધના કરવાથી. આ કહે છે કે ખાલી રામના નામનો જપ કરો તો તમારો ઉદ્ધાર થઈ જશે. તો જો રામના નામનો જપથી ઉદ્ધાર થઈ જતો હોય તો બ્રાહ્મણોને આટલા શાસ્ત્રોના જપ કર્યા છે, તમારા પૂર્વજોએ મંત્રોના જપ કર્યા છે, તો બ્રહ્મત્વ ના ઉતરે? ઉતરે. અને એના તમારામાં અંશ ના ઉતરે? ઉતરે. પણ આ બધા અંશની હાલત આજે શું છે, કેમ છે? બની શકે કે સૃષ્ટિના નિયમ પ્રમાણે ફેરફાર થયા કરતા હોય. પ્રકૃતિ છે, આજે અહીંયા ખાડો પડી જાય, ત્યાં પાણી નીકળી જાય, ધરતી કંપાય, એવી રીતે કદાચ પ્રકૃતિ ફેરફાર કરવો હોય આપણામાં. પણ જાગ્યા ત્યારથી સવાર જો કંઈ સમજ પડી હોય તો ખરેખરનું બ્રહ્મત્વ ધારણ કરે. આજે ગાયત્રી મંત્ર કેટલા જાપ કરો છો? કોણ કેટલા જાપ કરે છે? બધા લોકો ગાયત્રી હવન કરે છે. રાઈટ. તો જે કરે છે એને શું અનુભવ થાય છે? શાંતિ મળે છે કે મનની શાંતિ મળે છે. બરાબર કે નહીં? અને એક આનંદ પેદા થાય છે અંદર. કોઈ ખોટા કર્મ કરવાની વૃત્તિ નથી થતી. તો હવે આનું પરિણામ બહુ ધીરો છે, જે સમજ નથી પડતો, પણ પરિણામ આવ્યા વગર લેતું નથી. ખ્યાલ આવ્યું તમને? હજુ તમે ગામમાં કે ત્યાંના લોકોને તો હજુ એટલું છે કે કરીએ, મને નથી ખબર કે શહેરમાં લોકો કેટલું કરતા હોય છે. અને જ્યાં ઈશ્વર માટે ભય છે ત્યાં લોકો કરે છે, અને જ્યાં આગળ વધવાનું ધગસ છે તે લોકો કરે છે. પણ આપણે ત્યાં બીજો દાખલો તમને આપું છું કે આજે મંદિરોમાં લોકો જાય છે દર્શન કરવા, પછી કહે છે કે દર્શન કર્યા પછી 2 મિનિટ બેસીને પછી આપવાનું. ખબર છે? બહાર બેસવું એનો શું અર્થ છે? એનું ધ્યાન કરવાનું. જે ધારો કે શિવલિંગ હોય તો શિવલિંગને જોઈ એનું ધ્યાન કરીને એનું ચિંતન કરો, એનું મનન કરો, તે ધ્યાન. તો આ કેટલો ગૂઢ અર્થ છે. સીધું નથી કહેતું કે ધ્યાન કરો. જો સીધું કહેતું કોઈ કરે નહીં તો કે થોડી વાર બેસ જતા એમને મારી નહીં જતું. હા, નહીં તો બહાર જશો તો ફરી જ વિચારો આવવાના. એટલે આ ધ્યાન કહેવાય. અને એનાથી જે તમે એવી જ રીતે વૈરાગ્ય કે જેટલા બી આપણા શાસ્ત્રોના શબ્દો છે ઉપરના અર્થમાં નહીં જાઓ, એના ઊંડાણમાં જાઓ, એના રહસ્યોને શોધો. અને બ્રાહ્મણ તે જ છે કે જે આ શોધ કરે કે શાસ્ત્રોની અંદર શું ભરાય છે. આખું જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડની શોધ કરનાર તે બ્રાહ્મણ. બ્રહ્મથી બ્રહ્માંડ બંધાયું અને બ્રહ્માંડથી આ બ્રાહ્મણ બન્યું. કેવી રીતે? બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માએ રચના કરી અને એ રચનાનું જ્ઞાન ક્યાં ઉતર્યું? જ્યાં ઉતર્યું તે બ્રાહ્મણ કહેવાયું. અને એ બ્રાહ્મણ થકી બીજા બ્રાહ્મણ બનાવવામાં આવે છે. જે સંસ્કાર આપો છો તમે સમાજને, જે ડેવલપ કરો છો, જે સમાજને તૈયાર કરો છો, 16 સંસ્કારમાં વિભાગીકરણ કર્યું છે. જન્મ આપતા પહેલા બી સંસ્કાર અને મૃત્યુમાં બી સંસ્કાર. કેટલું બધું શોધાયેલું છે આપણું શાસ્ત્ર. આપણી સંસ્કૃતિ કેટલી આગળ વધે, કોઈ એમાં નથી આટલું બધું આગળ વધે. આપણે ત્યાં શોધાયું છે કે પરમાત્માથી જ આપણો જન્મ થાય છે, ને આપણે ત્યાં શોધાયું છે કે મોક્ષમાં જાઓ. તો આટલું બધું આપણી પાસે છે. અને આપણને પણ એવું છે કે ભૂખ લાગી હોય તો બીજું કશું ના ગમે, બહુ સ્વાભાવિક છે. આપણે 11 કરીએ છીએ, અમાસ કરીએ. અમાસનો દિવસ આપણે ખરાબ માનીએ, બરાબર? હવે ઇંગ્લેન્ડ અમેરિકામાં એ જ વ્યક્તિઓ છે, માણસો જ છે, બરાબર? એ લોકો અમાસને માનતા નથી અને અમાસને રૂટીન તરીકે વાપરે, દિવસ ગણે છે. અને આપણે અમાસને દિવસ સારા કામ ના કરીએ એને બાર દિવસ હા, ના દીકરા, અને 12 દિવસ કરીએ ના બેટા. એ સારા લગ્ન. આપણે ત્યાં વિજ્ઞાન શોધાયેલું છે અને ત્યાં બી શોધાયું છે. ત્યાં બધા દિવસોમાં એ લોકો એક દિવસ ના, હોમમ એમાં માને. એવું છે, જો બહુ છે, એ માનસિક પાવર છે.
જો માનસિક પાવરથી તમે એને સોલ્વ કરી નાખો તો નો પ્રોબ્લેમ. પણ આપણું જે બંધારણ છે પંચભૂતમાંથી તૈયાર થયેલું. આપણું સનાતન ધર્મ છે. ધર્મ તો જૂનામાં જૂનું. સનાતનનો મતલબ થાય કે તમારું શરીર છે એમાંથી બની છે. હા, પંચભૂતમાંથી આપણું શરીર બનેલું છે. એટલે આખું પંચભૂતનું આ બ્રહ્માંડ બનેલું છે. અને એની અંદર આ જેટલા, હવે પાછું બહુ મોટું શાસ્ત્ર છે, તો એ બધા આપણા બોડીમાં જે વસ્તુ વધારે હોય એ પ્રમાણે આપણું ગ્રહ સાથે આપણને સંબંધ આવે છે. અને પશ્ચિમમાં નથી માનતા એવું ના માનશું. જે આપણે ત્યાં બી ઘણા લોકો એવા છે કે જે નથી ખબર, એવું ત્યાં પણ એવા લોકો છે કે જે નથી ખબર. પણ જંગલમાં બી જાય ને તો પશ્ચિમ હોય કે પૂરબ હોય, માણસ જ્યાં માણસ જ છે એ પરમાત્માને હાથ જોડીને ઊભો છે અથવા કોઈ બી રીતે ભગવાનને યાદ કરે છે. દરેક એવા ધર્મને માનતો હોય. દરેક અલગ ધર્મને માનતો હોય છે. આનો જવાબ એવો છે, આપણે અહીંયા જન્મ્યા તો આપણે ત્યાં આ ધર્મ જન્મ, અહીંની પ્રકૃતિ પ્રમાણે, અહીંની આબોહવા પ્રમાણે. હવે એ લોકો જ્યાં જન્મ્યા ત્યાંની આખી પ્રકૃતિ જુદી છે. હા, હવે લો ને તમે દરિયા કિનારેના લોકો છે તો દરિયા કિનારે નથી એને ખેતર, નથી એને જમીન કે નથી અનાજ થતું, તો એને શું થાય છે ખબર છે તમને? માછલી થાય છે. તો એનો ખોરાક કયો છે? માછલી છે. એ જીવન જીવવા માટે શું કરે છે? એ રીતે ધર્મની ગતિ છે. અને ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. તમારું પોતાનું શું કર્તવ્ય છે? તો તમારા પૂર્વજોએ તમને જે કર્તવ્ય બતાવ્યા, હા, તેનો તમે અમલ કરો અને તેનાથી તમે આગળ વધો. કેમ કે સૌથી સૌ ધર્મોની અંદર એક, તો આપણો ધર્મ એવો છે કે જેની અંદર પૂરેપૂરું વિજ્ઞાન શોધાયેલું છે અને એ બધું વેદોની અંદર છે. આજે દુનિયાના હર એક વ્યક્તિ જેટલી બી શોધ થઈ એ વેદોમાંથી થઈ છે, એના વેદોમાંથી થાય. આપણે ખાલી એના શબ્દ જ બોલી જઈએ છીએ પણ એ લોકો રિસર્ચ કરે છે. તો આપણે કેપેસિટી વધારીએ અને રિસર્ચ કરીએ. આપણે બોલવાથી બી એની અસર થાય છે. જવું છે તમને? આપણા વેદોમાં મોબાઈલનો ઉલ્લેખ તો ત્યારે થઈ ગયેલો. અરે તમે આ વાર્તામાં અગ્નિશાસ્ત્ર, વિમાનો છે, મોબાઈલ છે, હા, પુષ્પક વિમાન, અગ્નિશાસ્ત્ર, આ બધું શું છે? મિસાઇલો અત્યારે બધી એક હા, બધું એ જ છે. જર્મને આખી શોધ કરી તો એ લોકો બનાવી ગયા. અને આપણી પાસે એવું છે જેની પાસે વસ્તુ હોય ને એને કિંમત નથી. ઘર કી મુર્ગી દાલ એના જેવું છે. બધા લોકો છે ને આને ધીરે ધીરે બાબતે રિસર્ચ કરે છે. રાઈટ, હા. અને એનું કારણ બી છે કે હવે અત્યારે જર્મનમાં સંસ્કૃતનો સખત બહુ મહેનત કરે છે. બરાબર છે. અને એ લોકો પોતાની જાતને આર્ય કહે છે અને આપણે આર્યનો અર્થ થાય છે જ્ઞાની. આર્યનો આપણી સંસ્કૃતિ આપણને આર્ય કહે. આપણને આર્ય તો ખબર જ નથી, નામ જ નથી ખબર. વૈદિક સંસ્કૃતિ તો નામ જ નથી ખબર. આપણને આપણું શું ખબર છે? પણ જાગ્યા ત્યારથી સવાર તમે બધા જાગ્યા છો એ બહુ આનંદની વાત છે, બહુ આનંદનો દિવસ છે આજે. પણ હવે રોકાતા નહીં, આગળ વધજો. અને 2 મિનિટ તમે ધ્યાનનું પૂછ્યું ને તો 2 મિનિટ બેસીને ધ્યાન કરો. પણ ધ્યાન કરવા માટે સૌથી સહેલું સાધન ગુરુ જ હોય છે. અને એ ગુરુ કે જે ગુરુને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો વાયર તમારા જોઈન કરો. આપેલા જ્યાં પેલું સબ સ્ટેશન હોય તો તમારો પાવર વર્ક કરે. એટલે આ જરૂરી છે. કેમ કે આટલા મોટામાં તમારે જોઈન કરવા માટે એટલી કેપેસિટી પણ જોઈએ. અને એને કંઈ બહુ વારની જરૂર નથી હોતી. જ્યારે તમે એમાં ખેંચાઈ જાઓ છો કે બસ ડૉક્ટરને વધારે હસવું આવે. નહીં, તમે જે કહ્યું સર્વિસ છે, ધારો કે કોઈ મશીન નવું હોય અને વધારે પડતો કરંટ જાય તો મશીનને પેલું થઈ જાય ને, એના માટે પેલું શું કહેવાય ને, સર્કિટ થઈ જાય. વચ્ચે શું કહે છે, વચ્ચે હા, પેલું સ્ટેબિલાઇઝર.
થોડો વચ્ચે સ્ટેબિલાઇઝર વધારે પડતો કરંટ જતો ના રહે. પાવર કંટ્રોલ રાઈટ. અપચો થાય અને ઓછું ખાય તો પણ નુકસાન ના થાય. એટલે ખાધા પછી પચાવો, એનું ચિંતન કરવું, મનન કરવું. એ જ રીતે પરમાત્માનું ધ્યાન કરો, પૂજન કરો, એ શાંત બેસીને એને ઉપર રાખો. આ જ્યારે પાકે છે ને ત્યારે જ ફળ લાગે છે, અને ફળ લાગ્યા પછી પણ એને મીઠાશનો સમય જોવો પડે. જો દવા નાખીને પકડીએ તો મીઠી લાગે. હા, પહેલા धीमहि धियो यो ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य Bueno,
સ્વામિને